ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે અને ઉનાળાની ગરમીમાં આપણને કશુંક ઠંડુ ખાવાનું મન થાય. તો ચલો આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું એકદમ યુનિક ઘરે જ ફ્રૂટ સલાડ. તો ખરેખર અહીંયા હું કહું છું એવી રીતે જો તમે ફ્રૂટ સલાડ બનાવશો તો ખાવામાં પણ મજા આવશે અને સાથે નાના મોટા સૌ કોઈ ખાતા જ હશે અને વાહ વાહ બોલતા જશે. એટલું એકદમ સરસ મજાનું આપણું એકદમ ક્રીમી યમ્મી ઘટ માર્કેટ કરતાં પણ સસ્તા ભાવમાં ફ્રૂટ સલાડ મળીને રેડી થઈ જાય છે. તો ચલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી. ઉનાળાની ગરમીમાં ઠંડક તો આપશે, સાથે સાથે પેટ ભરીને ધરાઈને ખાશો એવું સરસ મજાનું આ ફ્રૂટ સલાડ છે. તો ચોક્કસ રેસીપી જોજો, કેવી રીતે મેં બનાવ્યું છે એ તો ખાસ જોજો. તો ચલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં અહીંયા આપણે ફ્રૂટ સલાડ બનાવીશું. ફ્રૂટ સલાડ બનાવવા માટે આપણે કસ્ટર્ડ પાવડરની જરૂર પડશે અને સાથે સાથે દૂધની જરૂર પડશે. પરંતુ સ્ટેપ બાય સ્ટેપ હું કહું છું એવી રીતે જો તમે આ ફ્રૂટ સલાડ બનાવશો તો ખરેખર ખૂબ જ ટેસ્ટી બનશે, સ્વાદિષ્ટ બનશે અને સેમ ટુ સેમ બહાર જેવું જ એકદમ ક્રીમી ઘટ અને યમ્મી બનશે. તો અહીંયા આપણે કસ્ટર્ડ પાવડર લેવાનો છે. કસ્ટર્ડ પાવડરના અહીંયા મેં 1 લીટર દૂધ હોય તો અહીંયા વધારે નહીં પરંતુ 2 ચમચી સૌથી પહેલાં સ્લરી પેસ્ટ બનાવવાની રહેશે આપણે. તો અહીંયા એક વાટકાની અંદર 2 ચમચી કસ્ટર્ડ પાવડર અને સાથે થોડું દૂધ એડ કરવાનું છે અને સ્લરી પેસ્ટ બનાવી દે. જો તમે કસ્ટર્ડ પાવડર દૂધ ઉકળતું હોય અને એમનામ એડ કરશો તો થોડા લમ્સ રહેશે, ગઠ્ઠા રહેશે અને તમારું જે ફ્રૂટ સલાડ છે એ સારું નહીં બને. તો અહીંયા આપણે સૌથી પહેલાં સ્લરી પેસ્ટ બનાવી દઈએ, અંદર બિલકુલ ગઠ્ઠા ન રહે એવી રીતે આપણે હલાવીને દઈએ. તો અહીંયા આપણું સ્લરી પેસ્ટ બનીને એકદમ રેડી છે. હવે આપણે બનાવીશું ફ્રૂટ સલાડ. તો આ ફ્રૂટ સલાડ આશરે 3 થી 4 વ્યક્તિ આરામથી ખાઈ શકે છે. મેં 1 લીટર દૂધ લીધું છે. 1 લીટર દૂધને આપણે ગરમ કરવા મૂકવાનું છે. મેં અહીંયા ફૂલ ફ્લેટ દૂધ લીધું છે. તમારા પાસે કોઈ પણ દૂધ હોય તો ચાલશે. હવે હું અહીંયા ફ્રૂટ સલાડ બનાવવા માટે સૌથી પહેલાં ખડી સાકરનો ઉપયોગ કરું છું. ખડી સાકર આપણે એડ કરી દઈએ. ખાંડનો ઉપયોગ નહીં કરું. અહીંયા આપણે હલાવી લઈશું. સાકર એડ કર્યા પછી આપણે સાકરને ઓગાળવાની છે અને એક ઉભરો દૂધનું આવવા દેવાનું છે. મેં ગેસની આંચ આપણે ફૂલ રાખવાની છે. અહીંયા એકદમ સરસ મજાની આપણી સાકર છે એ ઓગળી ગઈ છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો. હવે આપણે એડ કરીશું સ્લરી પેસ્ટ જે આપણે કસ્ટર્ડ પાવડરની બનાવેલી છે તે. તો બધી એડ નથી કરવાની, આપણે અડધી એડ કરીએ. 2 ચમચીની હોય એમાંથી 1 ચમચીની એડ કરી અને હલાવીશું અને થોડું ઉકળવા માટે મૂકીશું. અહીંયા કસ્ટર્ડ પાવડર હોય એની વાસ ના આવે એના માટે આપણે એને મીડિયમ આંચે ઉકાળવાની છે અને હલાવતું રહેવાનું છે. જો તમારું કસ્ટર્ડ પાવડર દૂધ સાથે સેટ નહીં થાય તો કસ્ટર્ડ જે ફ્લેવર હોય એની વાસ આવશે, બેસી જશે વાસ અને તમને મજા નહીં આવે. અને અહીંયા હવે મને તો લાગતું નથી કે મારી જે બીજી ચમચી છે એ કસ્ટર્ડ એડ કરવું પડશે, કારણ કે બીકોઝ અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને હજી ઉકળી રહ્યું છે, હજી ઘટ થશે. એટલે આપણે અહીંયા જે 2 ચમચીની સ્લરી પેસ્ટ બનાવી છે એની બીજી ચમચી હું ઉમેરતી નથી, નહીંતર વધારે ઘટ થઈ જશે. તો હવે આપણે આવી જ રીતે એકદમ ધીમે ધીમે એને ઉકળવા દેવાનું છે. અને ફ્રૂટ્સ ક્યારે એડ કરવાના છે એ હું તમને જણાવીશ. તમે ચાહો એટલા તમે ફ્રૂટ્સ લઈ શકો છો. મેં અહીંયા કેટલા પ્રમાણમાં ફ્રૂટ્સ લીધા છે, કયા કયા ફ્રૂટ્સ લીધા છે એ પણ હું તમને જણાવીશ. તો અહીંયા આપણે વધારે નહીં પરંતુ 2 થી 3 મિનિટ સુધી આવી રીતે સતત હલાવતા જવાનું છે અને ઉકાળતું જવાનું છે. અત્યારે જે ગરમીની મોસમ છે અને ગરમીમાં કંઈક ઠંડુ ખાવાનું મન થાય, યમ્મી ખાવાનું મન થાય. તો ચોક્કસ તમારા ઘરે જો કોઈ ગેસ્ટ આવે છે તો આવનારા ગેસ્ટના સ્વાગત માટે તમે ઘરે આરામથી ફ્રૂટ સલાડ બનાવી શકો છો. જે બહારમાં તૈયાર છે રેડી ફ્રૂટ સલાડ મળે છે, બહુ જ મોંઘા મળે છે અને ઘરે આ ફ્રૂટ સલાડ એકદમ સસ્તા ભાવે બનીને રેડી થઈ જાય છે. અને એક વખત કસ્ટર્ડ પાવડર લાવશો એટલે આખો ઉનાળો એક વખતના લાવેલા કસ્ટર્ડ પાવડરમાંથી તમારે ચાલશે. કોઈ પણ તમારે રેસીપી બનાવવી હોય તો આરામથી તમારે ચાલશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે ઉકળી ગયું છે. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. આપણે તળીએ ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. દૂધ આપણું એકદમ સરસ ઘટ થઈ ગયું છે. તો ગેસની આંચ હું એકદમ મીડિયમ, સાવ સ્લો ટુ મીડિયમ કરું છું અને હજી લાસ્ટમાં આપણે એકદમ મીડિયમ આંચે ઉકળવા દેવાનું છે અને હલાવતું જવાનું છે. 1 મિનિટ થઈ જાય આવી રીતે એટલે આપણે ગેસની આંચ બંધ કરી દેવાની છે. પરંતુ કસ્ટર્ડ એડ કર્યા પછી ખાસ ઉકાળવાનું છે. હવે આપણે ફ્રૂટ્સ કયા કયા લેવાના છે, કયા કયા એડ કરવાના છે એ હું તમને જણાવીશ. તો જ્યારે પણ થોડું દૂધ આપણું ઠંડુ થાય, આજે આપણે
ફ્રૂટ સલાડ માટેનું છે આપણે કસ્ટર્ડ મિલ્ક રેડી કર્યું છે, એને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે. તો ઉપર સહેજ પણ જે મલાઈ હોય એ જામે નહીં એનું ધ્યાન રાખવાનું છે અને આપણે હલાવતું જવાનું છે. થોડું ઠંડુ થાય, સહેજ આમ તો ઠંડુ બહુ વધારે ને, એ પછી આપણે બધા ફ્રૂટ્સ એડ કરીએ. તો અહીંયા મારા પાસે અત્યારે હાલ 3-4 મારી પાસે જે ફ્રૂટ્સ અવેલેબલ છે, તો હું તમને જણાવું છું કેવી રીતે હું એડ કરું છું. તો સૌથી પહેલાં અહીંયા મેં તમે જોઈ શકો છો એપલ છે, બનાના છે, ચીકુ છે અને ગ્રેપ્સ છે. પણ ગ્રેપ્સ આપણે જ્યારે સર્વ કરીએ ત્યારે લાસ્ટમાં એડ કરવાની, અત્યારે આપણે એડ નહીં કરવાની. ગ્રેપ્સ એકદમ પાછળથી, જ્યારે પણ આપણે સર્વ કરીએ, કોઈ પણ આવનાર ગેસ્ટ હોય ત્યારે સર્વ કરવાનો ટાઈમ હોય ત્યારે લાસ્ટમાં આપણે ગ્રેપ્સ એડ કરીશું. અત્યારે અહીંયા આપણે એડ કરીશું ચીકુ. અહીંયા મેં 1 લીટર દૂધ છે એટલે 3 થી 4 લીધા છે. ચીકુને એકદમ ઝીણા બારીક સમારી લીધા છે. બનાના 2 લીધા છે, એને પણ આવી રીતે મીડિયમ સવારી લેવાના છે. એપલ લીધું છે, એપલ બહુ ઓછું લેવાનું, અડધું લીધું છે. એપલ એક તો કઠણ આવશે, સખત આવશે, એટલે માત્ર ને માત્ર ટેસ્ટ માટે જ મેં અહીંયા એપલ એડ કર્યું છે. અને જે ગ્રેપ્સ છે એ આપણે લાસ્ટમાં જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે એડ કરવાનું. હવે આપણે હલાવી લઈએ. તો આજે એકદમ સરસ મજાનું આપણું ફ્રૂટ સલાડ બનીને રેડી છે. આની અંદર તમે ચાહો એટલે તમે તમને ભાવે છે એ ફ્રૂટ્સ બધા જ તમે એડ કરી શકો છો. તમે આઈસ્ક્રીમ પણ સર્વ કરી શકો છો, આઈસ્ક્રીમ ફ્રૂટ સલાડ. તો થોડું આઈસ્ક્રીમ અને પછી થોડું અંદર ફ્રૂટ સલાડ, એવી રીતે તમે સર્વ આરામથી કરી શકો છો. હવે આપણે ફ્રીજમાં એકદમ ઠંડુ થવા માટે મૂકી દઈએ. તો હવે અહીંયા આપણું જે ફ્રૂટ સલાડ છે એકદમ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે. 2 થી 3 કલાક સુધી આપણે ફ્રીજમાં રાખવાનું. એ પછી અહીંયા પિસ્તાની કતરણ વડે ડેકોરેશન કરીશું. હવે આપણે આ ફ્રૂટ સલાડને સર્વ કરવાનું છે. તો અહીંયા મારા ઘરે ગેસ્ટ આવ્યા છે, મને થયું કે ચલો કંઈક ઇન્સ્ટન્ટ બનાવું, એકદમ સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા જેવું બનાવું અને ગેસ્ટ પણ હોંશે ખાય, પ્રેમથી ખાય. તો આશરે હું અહીંયા હવે ગ્રેપ્સ એડ કરું છું. તો મારું જે ફ્રૂટ સલાડ છે એ આશરે 1 લીટર દૂધમાંથી બન્યું છે અને 3 થી 4 વ્યક્તિ આરામથી ખાઈ શકે છે. ડેઝર્ટ તરીકે હું ફ્રૂટ સલાડ સર્વ કરવાની છું. તો ખરેખર મિત્રો એકદમ સિમ્પલ અને એકદમ ફટાફટ બની જતી આ કસ્ટર્ડ ફ્રૂટ સલાડની રેસીપી તમને પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું. તો આશા રાખું છું કે સૌથી વધારે ઝડપથી મારી ચેનલને સહકાર મળશે. તો મિત્રો ખરેખર આજની આ રેસીપી કેવી લાગી છે, પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઇક કરો અને શેર કરી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.